હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે અત્યારે ભણી રહ્યા છીએ અર્થશાસ્ત્રમાં આલેખ પ્રકરણ 1. આકૃતિના પ્રકાર જોયા. 3 પ્રકાર આપણા સિલેબસમાં છે: રેખાકૃતિ, સ્તંભ આલેખ અને વૃત્તાંશ આકૃતિ. બરાબર, 3 પ્રકાર આપણે જોઈ ગયા. એમાં 2 પ્રશ્નો વિભાગ સી માં એ બોર્ડમાં પૂછી શકાય. આપણે સ્તંભ આલેખ દોર્યો, વૃત્તાંશ આલેખ પણ દોર્યો, પણ આ બંને આકૃતિ દોરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ એ આપણે આજે સમજીએ છીએ. અને જો તમે આકૃતિ દોરીને સમજ્યા હશો તો આ પ્રશ્ન ગોખવાની જરૂર નહીં રહે. પહેલો પ્રશ્ન જોઈએ છે આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. મિત્રો, તમે તમારી નોટ્સમાં પ્રશ્ન લખો છો. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા કૌંસમાં લખી નાખો. સી ક્વેશ્ચનમાં એટલે કે 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય. જો 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય તો ઓછામાં ઓછા 4 મુદ્દા લખવા પડે. જો સ્તંભ આકૃતિ ન પૂછાય તો બીજી આકૃતિની શક્યતા કે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે શું ધ્યાનમાં રાખશો, કઈ બાબતો ધ્યાનમાં રાખશો એ પણ પૂછી શકાય. પ્રશ્ન આપણે લખ્યો સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. 1 by 1 પોઈન્ટ આપણે સમજીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે પ્રશ્નના જવાબ લખો છો ત્યારે તમારા જવાબ પણ આકર્ષક હોવા જોઈએ. એક્ઝામિનરને પ્રથમ નજરે જ એ ખ્યાલ આવવો જોઈએ કે વિદ્યાર્થી સમજીને લખ્યો છે. એક્ઝામ્પલ આપો, મમ્મી ઘરે સરસ મજાની 2-4 વસ્તુ જમવાની બનાવે, એને જુદા જુદા બાઉલમાં કાઢીને આપે, સરસ મજાની ઉપર સેવ ભભરાવે, કોથમીર ભભરાવે, ગાર્નિશિંગ કરે, તો જમવાનું આપણને ઘણું બધું મજા આવે છે. પણ 4 થી 5 જાતની વાનગીઓ બધી ભેગી કરીને તમને બાઉલમાં આપી દે તો તમને ખાવાનું ગમશે નહીં. એમ તમે જે પીરસો છો તમારા આન્સર પેપરમાં એ પરીક્ષકને પ્રથમ નજરે ગમે એવું હોવું જોઈએ. અહીંયા પ્રશ્નનો જવાબ આપણે લખીએ છીએ 1 નંબરનો પોઈન્ટ પાડીને. પહેલા સમજીએ છે પહોળાઈ. પહોળાઈ માટે આપણે જ્યારે પણ સ્તંભ દોર્યો હતો ત્યારે આપણે સમજ્યા હતા કે સ્તંભ આલેખનો જે સ્તંભ છે એની પહોળાઈ કોઈ પણ મૂલ્ય દર્શાવતી નથી અને દરેક સ્તંભની પહોળાઈ એ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો અહીંયા તમે પહોળાઈ શબ્દ યાદ રાખો છો તો તમને ખ્યાલ આવવો જોઈએ કે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ. સ્તંભની પહોળાઈ કોઈ પણ મૂલ્ય દર્શાવતી નથી. ક્લેરિફાઈ તમારા મનમાં થઈ ગયું હશે. બીજું જોઈ લઈએ તો ઊંચાઈ. જે ચલનું મૂલ્ય આપ્યું છે એ ચલના મૂલ્યને અનુરૂપ આપણે આકૃતિ દોરીએ છીએ. અહીંયા મેં 2 સ્તંભ દોર્યા છે. પહેલો સ્તંભ દોર્યો છે થોડો ઊંચો, બીજો સ્તંભ દોર્યો છે નીચો. તો સ્તંભની જે ઊંચાઈ છે એ સ્તંભ માટેના ચલના મૂલ્યને કેવી હોવી જોઈએ? અનુરૂપ હોવી જોઈએ. કારણ કે સ્તંભની ઊંચાઈ એ શું દર્શાવે છે? સ્તંભનું મૂલ્ય દર્શાવે છે. અહીંયા પણ તમને ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછી શકે કે સ્તંભની ઊંચાઈ એ શું દર્શાવે છે? તો સ્તંભનું મૂલ્ય દર્શાવે છે. બંને પોઈન્ટ આપણે જોઈ ગયા. ત્રીજો પોઈન્ટ લખીએ છીએ અંતર, ગાળો, જેને આપણે સ્પેસ કહીએ છીએ. દરેક 2 સ્તંભ વચ્ચેનું અંતર તમે જેટલા પણ સ્તંભ દોરો, 2 દોરો, 3 દોરો, તમારી જે પણ માહિતી આપી હોય એ દરેક વચ્ચેનો જે ગાળો છે, અંતર છે, એ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. અને 2 સ્તંભ વચ્ચેનો જે ગાળો છે એ જ ગાળો જ્યારે તમે OX ધરી દોરતા હોવ ત્યારે એની વચ્ચે પણ સરખો હોવો જોઈએ. એટલે કે ઉદ્ગમ બિંદુ વચ્ચે પણ કેટલો ગાળો હોવો જોઈએ? સરખો. અહીંયા આ રીતે તમે દોરો કે એક સ્તંભ અહીંયા દૂર દોરો, બીજો સ્તંભ નજીક દોરો, ત્રીજો સ્તંભ દૂર દોરો, તેવું ચાલી શકે નહીં. પ્રત્યેક સ્તંભ વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ અને ઉદ્ગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે પણ આ અંતર જળવાવું જોઈએ. પહેલો પોઈન્ટ જોયો, પહોળાઈ સરખી હોવી જોઈએ. તમારે 2 શબ્દો યાદ રાખવાના છે.
પહોળાઈ તો કેવી સરખી, બાકીનું વાક્ય તમે બનાવી શકો છો. ઊંચાઈ તો ચલના મૂલ્યને અનુરૂપ, કારણ કે ચલનું મૂલ્ય એ શું દર્શાવે છે? ઊંચાઈ દર્શાવે છે. અંતર, દરેક સ્તંભ વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. અને ઉદ્ગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે પણ તે જળવાવું જોઈએ. ચોથો પોઈન્ટ જોઈએ છે આપણે, તમે જે સ્તંભ દોરો છો એ કઈ ધરી પર દર્શાવવો જોઈએ? તો સામાન્ય રીતે જોઈએ તો આપણે મોટે ભાગે x અક્ષ પર એ આપણો સ્તંભ શું કરતા હોઈએ છે? દોરતા હોઈએ છે. અને જનરલી આપણે ટેક્સ્ટ બુકમાં પણ એ રીતે આપેલું છે. પણ 21મી સદીમાં કોમ્પ્યુટરનો જમાનો છે. કોમ્પ્યુટરના યુગમાં કેટલીક વખત એ y ધરી પર આડા સ્તંભ પણ દોરી શકાય છે. એટલે અહીંયા તમને વિધાને પૂછાય કે y ધરી પર સ્તંભ દોરાતા નથી, આ વિધાન સાચું છે કે ખોટું તે પ્રમાણે આપણે લઈ શકીએ. બંને અક્ષ પર આપણે સ્તંભ દોરી શકીએ છીએ. બીજું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે સ્તંભ દોર્યા છે ત્યારે આપણી પાસે અનુસૂચિ હતી. પહેલું ઉદાહરણ તમે યાદ કરો, સાદી સ્તંભ આકૃતિ ચોકલેટ બોક્સનું વેચાણ આપણે દર્શાવેલું હતું. હજી પણ ડીપમાં યાદ કરીએ તો 2 માસનું વેચાણ આપણે દર્શાવેલું હતું, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. માહિતીના ક્રમ મુજબ તમને જે ક્રમમાં માહિતી આપેલી છે એ જ ક્રમમાં તમારે સ્તંભ દોરવાના છે. પહેલી માહિતી તમને આપી હોય જાન્યુઆરી, ફેબ્રુઆરીની, તો પહેલો સ્તંભ આપણે કયો દોરીશું? જાન્યુઆરી, ફેબ્રુઆરીનો. પછી આપણને આપ્યું છે માર્ચ, એપ્રિલ, તો મન ફાવે બીજો સ્તંભ આપણે ડિસેમ્બર, નવેમ્બરનો દોરી શકીએ નહીં. પણ માહિતીના ક્રમ મુજબ જ તમારે આકૃતિ દોરવાની છે. છેલ્લો પ્રકાર જોઈ લઈએ. છેલ્લો પોઈન્ટ, સ્તંભનો પ્રકાર. કેટલીક વખત પરીક્ષામાં અનુસૂચિ આપેલી હોય, તમને એવું કીધું હોય કે તમને યોગ્ય લાગે તેવી આકૃતિ દોરો, તો ત્યારે એ વખતે આપણે કન્ફ્યુઝનમાં થઈ જઈએ છીએ કે કઈ આકૃતિ દોરવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માહિતી કયા પ્રકારની છે સૌથી પહેલા એ જોવી જોઈએ. અને એ માહિતીના પ્રકારના આધારે આપણે સ્તંભ આકૃતિ દોરવાની છે. જો એક જ આધાર હોય, એક જ ચલ હોય, તો સ્વાભાવિક છે આપણે કઈ આકૃતિ દોરીશું? સાદી સ્તંભ આકૃતિ. પણ એક જ આધાર, એક જ ચલ, પણ એ ચલને એક કરતા વધારે વર્ગોમાં વિભાજિત કરેલા હોય, તો આપણે શું દોરીશું? પાસ પાસેની સ્તંભ આકૃતિ. અહીંયા ઉદાહરણ આપણે લીધું હતું સાક્ષરતાનો દર, સ્ત્રી સાક્ષરતા અને પુરુષ સાક્ષરતા. પણ ચલના કોઈ એક મૂલ્યને એક કરતા વધારે વિભાગોમાં વિભાજિત કરેલી હોય, તો આપણે શું કરીશું? વિભાજિત સ્તંભ આકૃતિ. ઉદાહરણ લઈ લઈએ. રાષ્ટ્રીય આવકનું ઉદાહરણ મેં તમને સમજાવ્યું હતું કે દેશમાં 100 રૂપિયાની આવક હોય, એમાંથી 25 રૂપિયાની આવક આપણને કૃષિમાંથી મળતી હોય, 30 રૂપિયાની આવક આપણને ઉદ્યોગમાંથી મળતી હોય, બાકીની 45 રૂપિયાની આવક આપણને સેવામાંથી મળતી હોય, તો આપણે એના માટે શું દોરીશું? વિભાજિત સ્તંભ આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનો જવાબ બરાબર ધ્યાનમાં રાખજો. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો ઓછામાં ઓછા 4 પોઈન્ટ્સ લખવા પડે. પહેલું ટાઇટલ યાદ રાખીએ છે, પહોળાઈ કેવી? સરખી. ઊંચાઈ કેવી? ચલના મૂલ્યને અનુરૂપ. 2 સ્તંભ વચ્ચેનો અંતર કેવું? સરખું. કઈ ધરી પર અક્ષ દોરાય? તો બંને ધરી પર, પણ સામાન્ય રીતે આપણે x અક્ષ પર સ્તંભ દોરીએ છીએ. આલેખ કેવી રીતે દોરાય? માહિતીના ક્રમ મુજબ આડા અવડા આપણે દોરી શકતા નથી. અને સ્તંભનો પ્રકાર જે પ્રકારની માહિતી હોય એ પ્રમાણે આપણે દોરવો પડે. હવે અહીંયા આપણે પ્રશ્ન લીધો સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. પણ જો વૃત્તાંશ આકૃતિ દોરવી હોય તો શું? કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? વૃત્તાંશ આકૃતિની વ્યાખ્યા આપણે સમજી ગયા હતા. વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે. જે માહિતી આપેલી છે એના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે છે. વૃત્તાંશ એટલે શું? વર્તુળનો એક અંશ. આપણે એ પણ જોઈ ગયા છે. એ પ્રમાણે આકૃતિ દોરવાની હોય તો સૌપ્રથમ શું કરવું પડે? તો વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? 360. વૃત્તાંશમાં 360 પ્રમાણે આપણે માહિતીને ફેરવવી પડે. એટલે કે વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર 360 લેવામાં આવે છે.
આગળનું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો યાદ કરો. વિદ્યાર્થીનો ખર્ચ આપેલો હતો. 20% પુસ્તકો પાછળ ખર્ચતો હતો, 5% શેની પાછળ ખર્ચાતા હતા? સ્ટેશનરી પાછળ, બાકીના નાસ્તા પાછળ, કપડાં પાછળ. બરાબર? એ ઉદાહરણ આપણે જોઈ ગયા છે. તો પ્રત્યેક માહિતી આપેલી છે, એ પ્રત્યેક માહિતીનો વૃત્તાંશ કેટલો હોવો જોઈએ? 360. બીજો મુદ્દો ધ્યાનમાં રાખીએ. અહીંયા ફરીથી વિદ્યાર્થી મિત્રો યાદ દેવડાવી દઉં, તમારી કુલ માહિતી ગમે તેટલામાં હોય. આગળના ઉદાહરણમાં 100 હતી કુલ માહિતી, પણ આપણે એને કેટલામાં કન્વર્ટ કરવાની છે? 360માં. વર્તુળ દોર્યા પછી બીજો ભાગ આપણો આવશે. જે માહિતી તમને આપેલી છે એ માહિતીને સૌથી પ્રથમ એના વૃત્તાંશ શોધવા. વૃત્તાંશ કેવી રીતે શોધાય એનું સૂત્ર પણ આપણે જોઈ ગયા છીએ. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. અને આપણે વૃત્તાંશ શોધતા શીખવાડ્યું પણ છે ખરું. એટલે વૃત્તાંશ શોધવા માટે માહિતીના દરેક પેટા વિભાગના મૂલ્યને આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે. આપણે શોધ્યું હતું પહેલું પુસ્તકોનું 20%, એનો વૃત્તાંશ આપણને મળ્યો તો 72. બરાબર? આગળનું ઉદાહરણ તમે જુઓ, તમને બરાબર ખ્યાલ આવશે. ત્રીજો મુદ્દો જોઈએ. બધા પેટા વિભાગોના વૃત્તાંશનો સરવાળો કેટલો થવો જોઈએ? 360. એ પણ આપણે આગળ જોયેલું છે. ખર્ચ 72 હતો. બરાબર છે? 72 વૃત્તાંશ મળ્યો હતો. એના પછી જોઈએ તો આપણને 18 મળ્યો હતો. એના પછી 108 અને લાસ્ટમાં 54. એ બધાનો સરવાળો આપણે કરતા હતા તો કેટલો થતો હતો? 360. અહીંયા જોઈએ તો જેમ સ્તંભ આલેખમાં જોયું એ પ્રમાણે તમને જે માહિતી આપી છે એ મુજબ એ વૃત્તાંશ દોરવો જોઈએ. ક્યારેક કોઈ પણ બે સમયગાળો, દાખલા તરીકે જોઈએ તો કોઈ એક વિદ્યાર્થી છે, એને જાન્યુઆરી મહિનામાં ખર્ચ કર્યો છે, ફેબ્રુઆરી મહિનામાં ખર્ચ કર્યો છે, બંનેની સરખામણી કરવી હોય તો અહીંયા જે પ્રમાણે માહિતી આપેલી છે એના મૂલ્યને આધારે બંને વર્તુળ પાસે દોરવામાં આવે છે. અને એ માહિતીના આધારે જો માહિતી નાના અંકવાળી હોય તો આપણે શું દોરીએ છીએ? નાનું વર્તુળ. પણ મોટા અંકવાળી માહિતી હોય તો શું દોરીએ છીએ? મોટું વર્તુળ. ફરીથી જોઈ લઈએ. માહિતી મુજબ જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃત્તાંશ બાજુમાં દોરવામાં આવે તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. કુલ મૂલ્ય એનું ધ્યાનમાં રાખવું પડે. અને ટૂંકમાં કહી શકાય કે જો નાના અંકવાળી માહિતી હોય તો નાનું વર્તુળ, મોટા અંકવાળી માહિતી હોય તો મોટું વર્તુળ. વિદ્યાર્થી મિત્રો બંને પ્રશ્નોના જવાબ જોયા. નોટ્સમાં લખીને સાથે તૈયારી કરવાની રાખજો. ઘણા વિદ્યાર્થીની ફરિયાદો મળતી હોય છે કે માહોલ ખરાબ છે, વાંચવાનું ગમતું નથી, ડિપ્રેશનમાં આવી જવાય. પણ વિદ્યાર્થી મિત્રો, પવન ગમે તે દિશામાં હોય, પવનને આપણે એવું નથી કહી શકતા કે હું જ્યાં છું ત્યાં વા, પણ આપણે આપણું સડ એ પવનની દિશામાં ફેરવવું પડે. જે પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને વધારે અનુકૂળ રહી અને આપણે આપણો અભ્યાસક્રમ આગળ વધારવો જોઈએ. પોઝિટિવ થિંકિંગ અને ટાઈમ મેનેજમેન્ટ એ તમારા માટે ખૂબ અગત્યનું છે. તમે પોઝિટિવ વિચારો કે સવારે ઉઠીને સ્કૂલે સાફ ટાઈમે જવું પડતું નથી, તમે તમારા ટાઈમે ભણી શકો છો, તમારા સમયે તમે અભ્યાસ કરી શકો છો, હોમવર્કનું તમને કોઈ બર્ડન નથી. બરાબર? એકદમ રિલેક્સ રહી અને શક્ય એટલી વધારે મહેનત જો આપણે કરીએ તો ડેલ કાર્નેગીના એક વાક્ય અનુસાર એ આપણે આપણી સફળતા મેળવી લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે વાક્યો હું અવારનવાર બોલું છું એ સમયનો વ્યય નથી, પણ તમારું પ્રોત્સાહન વધારે, તમે બમણા વેગથી તમારો અભ્યાસ કરો એ માટેનો જ હોય છે. ડેલ કાર્નેગી એવું કહે છે, જો માનવીમાં દૃઢ સંકલ્પ હોય, સંપૂર્ણ આત્મવિશ્વાસ હોય, યોગ્ય સમયે નિર્ણય લેવાની તાકાત હોય, મજબૂત મનોબળ હોય,
સમયબદ્ધ આયોજન હોય તો તમે આવનારા દિવસોમાં ધારી સફળતા, સિદ્ધિ અને ધાર્યા પ્રમાણેનો ગુણ એ મેળવી શકો છો. વિદ્યાર્થીઓ, આપણે આજે ભાગ 10 એનું આજનું કાર્ય આપણે પૂરું કરીએ છીએ. ફરીથી આપણે 11મા ભાગમાં મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.